કોઈ જેમ કે જૂઠા હતા એ ખબર હતી કે રાજાના આગળ તો જૂઠું બોલાય, બીજા બધા તો જૂઠું ચલી લેવત કે કહી દો કે હા મેં સંત છીએ એવું બોલી લેવત, પણ કે આ તો રાજાના પાહન જવાનું છે અને જો ખબર પડી ગઈ તો મોત આવશે, એટલે બધા જૂઠા હતા એ તૈયાર થયા. છેવટે એક નાયક જે ખેલ કાઢવા વાળો નાયક હતો એ નાયક ને પ્રધાન મળ્યો અને જોયું, વાત કરી કે નાયક રાજાને કે સંતનો દર્શન કરવા છે તો કે તું સંતનો વેહ ના કાઢે કે પેલો કે તમે કહેતા હોય તો અનમોનનો કાઢું, અનમોનનો સામાન છે માર પાહન, કૃષ્ણનો કાઢું, કૃષ્ણનો સામાન છે, રોમનો કાઢું, રોમનો સામાન છે, બાવાનો કહેતા હોય તો બાવાનો સામાન એ છે, કારકાનો કહેતા હોય તો કારકામાનો એ છે, જીભ લોબી લટકાવવાની એ છે, લોબા બાલે છે, કારકાનો કહેતા તો કારીમાનો કાઢું, અંબામાનો વેહ કાઢું, પણ હજી સુધી સંતનો વેહ કાઢ્યો અને સંતનો લુગરો હોય એ મને હજી ખબર. બાપ વિચારો, આ એક શબ્દ નાયકનો પ્રધાન હચમચી ગયો. બાપ છેવટે પ્રધાને એક જ વાત કરી કે તું કશું ભલે વેહ ના કાઢું તો કોઈ નહીં, પણ જેવો ને જેવો આવો નાયક છે એમના એમ તું મારા હંગાતી ના હેડ કે આવો નું બાપ, તો કે આવો ને આવો જ તું હેડ કે મારા હંગાતી કે. રાજાના પાસે લઈ ગયા, ખાલી એટલી જ વાત કરેલી નાયક ને કે તારે કશું બોલવાનું નહીં, બસ. તો રાજાના પથારી જોડે લઈ ગયા, નાયક ઉભો રાખ્યો અને પ્રધાને કીધું કે હે રાજા કે સંત પધાર્યા છે. રાજાની એક જ દ્રષ્ટિ હતી બાપ કે મારા સંતનો દર્શન કરવો છે. રાજાને એક જ દ્રષ્ટિ હતી. રાજાએ નમન કર્યા, સંતનું સ્વરૂપ જાણી બીજું કશું જાણ્યું નથી બાપ. બસ વિશ્વાસ રાખ્યો કે બસ આ પ્રધાન સંતને લાવ્યો છે અને હું સંતનો દર્શન કરી લઉં. એવા ભાવથી રાજાએ દર્શન કરી લીધો અને છેવટે પ્રધાનને કહી દીધું કે પ્રધાન સંતને જે જોઈએ આપી દે. હવે પેલો નાયકને લાવ્યો તો એટલે ભાડું કરીને લાવ્યો તો તે કે લે તને મુઠ્ઠી તને આ ઝવેરા તાલું છું હીરા મોણેક તે લઈ જા. જેવી નાયકના હાથમાં પ્રધાને મોણેક ઝવેરાત આપી એટલે તરત જ નાયકને વિચાર બદલાયો બાપ કે હું સંત તો નથી જ, એ તો ખાલી એક ખેલ કાઢ્યો છે બાપ, હું તો ખાલી જૂઠું બોલીને આવ્યો છું. જો જૂઠું બોલવાથી સંતનું ખાલી નામ લેવાથી જો મારા હાથમાં આટલી હીરા મોણેકની ઝવેરાત આવી જતી હોય તો જો ખાલી સંતના શરણે જતો રહો તો કોઈ દાડો મારા ખેલ કાઢવાનું બાકી રહેશે. નાયકે તરત જ પ્રધાન પાછા બીજા કે પ્રધાન મારી ભૂલ થઈ ગઈ છે બાપ, પણ કે પાછા લઈ લે, મારે કશું લેવું નથી. કે કેમ લ્યા? લઈ જા કે ફરીથી તારા કોઈ દાડો માગવાનો વારો આવશે નહીં. કે આજે લઈ જાય ને તો છેક આખા ભાવ માગવું પડશે, પણ જો આજે મૂકી દે તો જીવનમાં કોઈ દાડો માગવું પડશે. નાયક ને એટલે એવો ભાવ થઈ ગયો કે બાપ ખલાસ, આજ પછી અમે આ ખેલ કાઢવા નથી. કોક મહાપુરુષોના શરણે જઈને સંતની ભૂમિકાને પામવું છે બાપ, સંતની ભૂમિકાને. સંત એટલે સર્વનો જો અંત આવી જાય, બધી જ ભ્રમણાઓનો, ભ્રાંતિઓનો, બધી જ ઉપાધિઓનો જો અંત આવી જાય એ સંત છે બાપ. સતના ઉપર મીંડું વાળો, સતના શિખર ઉપર જે બેઠો છે એ ભૂમિકા સંતની છે, એ સદગુરુની ભૂમિકા છે બાપ. અને એવા મહાપુરુષો જયારે મીરાને મળ્યા ત્યારે મીરા બીજી વાણીમાં બોલી કે તારા આત્માનો ઓળખ્યા વિનારે, તારી ભ્રમણાને ભાગ્યા વિનારે તારો ભવનો ફેરો નહીં મટા. આ ભવનો ફેરો મટાડવા માટે મળ્યા છે બાપ. ભવનો ફેરો મટાડવા માટે ભજન સત્સંગની જરૂર છે. આ કોઈ આશીર્વાદ નથી લેવાના કે બાપજીનો મોથા હાથ પડી જાય એટલે આપણે લીલા લેર થઈ જાય, શિયો છોકરો ના હોય તો થઈ જાય, લીલી વાડીઓ થઈ જાય. એના માટેની આ ભક્તિ નથી ભાઈ હો. એના માટે મોનીને બેઠા હોય તો આ માર્ગ છે, એ તો પેલા બધા મદારીઓનો માર્ગ. હા બેટા તેરા કલ્યાણ હો જાયગા. એટલે તારું થયું છે, હું લોકોનું કલ્યાણ કરવા નીકળ્યો છું. ઘણા મારા પાસે બચારા આવી જાય છે કે બાપજી કોઈ જોવો છો? મેં ખાસું બારું તો રોજતાન હું આખો નાખો તને જોઉં છું ને કે ના બાપજી એમ નહીં કે કોક જોયા લોકો કે આમ હમ વરાયું. મેં કહ્યું અમે એવું જોતા હોય તો અમારું પેલું ના જોઈ નાખે, તમારે બધા હલંગાથી હલારા કરીએ. પરીક્ષા આવે એટલે છોકરાને લઈને આવે કે બાપજી આશીર્વાદ આલો, ટકા હારા આવે. એટલે પણ મને તો પૂછો તમે જેટલું ભણ્યા છો એ તો પૂછો પેલા. હું હારા કોલેજમાં 3 વખત તો નપાસ થયો છું અને તમે મારો હાથ મિલાવો એટલે કોઈ સીઓ પાસ થઈ જાય. અને આ ધંધો કોઈ દારો તરતા નહીં બી હો. મારા જેવા ગમે ત્યાં મળે પણ કોઈ દારો આ ધંધા સરતા. આ બધા ઠગાઈના ધંધા છે ભાઈ. તમારા સિવાય તમારું ભલું બીજું કોઈ જગતમાં કરે એવું નથી. હા, સંત કૃપાની બહુ જરૂર છે બાપ. સંત કૃપા, સદગુરુ કૃપા છે તો જ આપણા જીવનમાં કોક બદલાવ આવશે, નકર 3 કાળમાં આવે એવું નથી બાપ. જાતે આપણે ઈચ્છા કરીએ કે હું નાવરું પેલા કિનારે ચલાઈ લઉં, ઓમ હું કેમ પેલું એ શકી ઓમ ખાલી આ લાવવાનું જ છે, પણ ના ભાઈ હોય એવું નહીં. આ ઓ મીનમાં લાવવાનું ને તો નાવડો વાળાને બચાને શું કા પેલું થવા આપણે હવ ના નાવડા બે ના જતા રહો, પણ એ મેરા આવે એવો નથી બાપ. તો નાવિક ની જરૂર પડે. એ મહાપુરુષો કે નાવ
આપણને મનુષ્ય દેહ રૂપી મળ્યું છે, પણ સદગુરુ રૂપી નાવિક ના મળે ત્યાં સુધી આ નાવડું પેલા કિનારે જાય એવું નથી બાપ. બીજાની વાત ના માનીએ તો કોઈ નહીં બાપ, પણ આગળના મહાપુરુષો હું કરીને જશે એ હોય જો રસ્તો પકડીએ તો આપણું ભલું થઈ જાય બાપ. રામ કુના શરણે જ્યાં બાપ. તમે જુઓ યોગ વશિષ્ઠ રામાયણ ની અંદર વાંચો તો બાપ, રામનો ગુરુ વશિષ્ઠ નો સત્સંગ થયો. રામ ગુરુ વશિષ્ઠ ના ચરણે જ્યાં, કૃષ્ણ દુર્વાસા મુનિ ના ચરણે જ્યાં, રામદેવજી જેવા બાળીનાથ ના ચરણે જ્યાં, કબીર સાહેબ જેવા રામાનંદ ના ચરણે જ્યાં, મીરાબાઈ રોહિદાસ ના ચરણે જતા રહ્યો, જેસલ તોરલ જેવા મહાપુરુષો ગુરુ ઉગમસિંહ બાવા ના ચરણે જતા રહ્યા, ગંગા સતી પોનબાઈ જે સંતો મહાપુરુષો થઈ ગયા એ સદગુરુ ના ચરણે જ્યાં ભાઈ. એમને સદગુરુ ની ભક્તિ કરી, આપણે કોની કરી? તમે ભજનો ગોત્રીમાં બોલો કે ફલાણા નો સંતોના ચરણોમાં વાસ, ફલાણા નો ના ચરણોમાં વાસ, તને આપણો કોના ચરણોમાં વાસ? બારોબાર નો વાસ. આવા ગામની અંદર એક નગર શેઠ આયેલા. તે નગર શેઠ ની ગાડીમાં 10 લાખનો કૂતરો, અને નગર શેઠ ગોમ વચ્ચે જ ગાડી મૂકી અને કોમ માટે જ્યાં, અને બારીનો કાચ થોડો અડધો ખુલ્લો રાખ્યો તો પેલા કૂતરાને આવવાની અવર જવર માટે. તે કૂતરું 10 લાખનું કૂતરું મેં બારીમાંથી ડોક્યો કરીને બહાર જુઓ એટલે ગોમનો કૂતરો ભેગો થઈ ગયો કે મનો કે ના મનો કે આપણી નાતનો છે, પણ થોડો ખચકો ને કે આપણી નાતનો પણ આવી ગાડીમાં બેસતો હે કે પછી હેડો જઈએ તો ખરો. બધો ફરતો થઈ ગયો અને પેલાને પૂછ કે તમે અમારી નાતના લાગો છો કે હો? પેલો કે હો તમારી નાતનો જ છું યાર. તો ભલા આદમી કે તમે ગાડી મને અમે તો તૂટી ગયા કે. પેલો કે ભાઈ મારો માલિક છે, આ ગાડી છે ને 25 લાખની એ મારો માલિક લઈને આવ્યો છે, મારો માલિક જો જાય કે મને લઈ જાય શકે. પેલા કે હારું આપણે તો ગોમની બાર હજી ચોઈ યાદ નહીં કે. પછી પેલો કૂતરોને બહુ જિજ્ઞાસા જાગી, કારું પૂછવા તો દે, મારો વાલા આપણી નાતનો છે પણ આવો હાઈ ફાયર છે, ગંધાતો નહીં, હું ગાય હારો હારો કે તમે આ સરસ મજાના બાલ તમારા સરસ છે ને આ બધા તમે તો શું ગંધ મારો છો ને? કે હા હું રોજ સવારે નવ છું. કે તમે પેલું કૂતરું ગાડી વાળું પૂછ્યું કે તમે બધા નો છો? ઉનાળામાં અવારો ભરાય તો ચોક ડૂબકી મારીએ ને કે ના બાબા તો મારા ખોંદનમાં નહીં કે આખું એટલે હાલ કે રારે કારણ કે આટલું બધું શું ગંદીદાર તો કે રોજ નવરાવા મારો માલિક શેમ્પુ થી ને હાબુ થી ને કે એ બધું હો આવે તો કે બધું છોપરવાનું આવે. પેલા કે અમે દૂર આરોટ્યા જ છીએ, બીજું કોઈ કર્યું મારો માલિક સેન્ટ બેન છોટાવો તેમાં કે હું કહો છો હારા. પછી કૂતરો વધારે જિજ્ઞાસા જાગી કે તમે ખાવા પીવામાં શું કહો છો? તો કે સવારે બસ બ્રેડ નાસ્તો મળે, પછી ટોસ મળે, બપોરે જમવાનું મળે, પાછું 3 વાગે નાસ્તો મળે, પાછું જે જમવાનું મળે. પેલા બ્રેડ ને બટર ને ટોસ ના આવું તો હો ભરેલું જ નહીં આ કૂતરો. એ તો તાટમાં પડ્યું બધું ભેગું જીવન તો જે ગણો એ વધી ઘટી પાછું કે હારું આ મારા ભાગ્યમાં તો કોઈ દાડા આવું ટોસ બોસ આયા જ નહીં. પેલો કે પણ મારા માલિક છે. પેલો કૂતરો શું કે મારા માલિક છે. પેલા કે હારું સાચી વાત તારા માલિક છે. એ પછી પેલા કૂતરાએ પૂછ્યું કે મારા માલિક બાલિક ખરો કોઈ? કે મારે તો આખું ગોમ માલિક, મારે એવું કોઈ માલિક બાલિક નહીં. પેલો કે તારે દશા એ જ હોય કે પછી તાને પછી કે તમારે બેહવા ઉઠવાનું ને આટલી બધી તમને ફેસિલિટી શી રીતે મળે છે? તમે એવું શું કરો છો? પેલો કે ભાઈ હું મારા માલિક નું આ બધું ખાઉં છું ને, પણ મારા માલિક નું ઋણ અદા કરું છું ભાઈ. હા મારો માલિક મને ખવડાવે પીવડાવે એટલે માલિક રાત્રે હુઈ જાય ને એટલે હું આખી રાત માલિક ના બંગલાની ચોકી કરું છું. કોઈ અજાણ્યો કે ગમે તેવું કોઈ પહેરી જાય ને તો હું મારા માલિક ને બહીન ઉઠારું છું અને મારા માલિક નું ખાધેલું હું હજમ કરું છું. તમારા આવું કઈ ખરું? પેલા કે અમે બહીએ તો છીએ પણ બધું આખું ગોમ હોઈ જાય ને એટલે આદરીએ છે કે અનુ પછી કે ઠોક છે પછી બધો કે બનતો તે ઠોક જ કા લોકોની ઊંઘ બગાડો એટલે અડધો બધા આવત હોય ઊંઘ બગાડવાનો. તમારે કોકની બગડતી હોય તો દયા કરજો હો બાપ આજનો દારો. પેલો કે અમે બહીએ તો છીએ પણ આખા ગોમની ઊંઘ બગાડીએ છે બાપ. એટલે પેલું એ થાય નકોમું બહીએ છે. આ તો ખાલી દ્રષ્ટાંત છે બાપ, પણ આપણા જીવનમાં લેવાનું કે જેના જીવનમાં કોઈ મહાપુરુષો સંતોનું સાનિધ્ય નથી મળ્યું એ જીવન આપણું આવું જ છે. નકોમું બહ બહ કરીએ, નકોમું બોલ બોલ કરીએ છે એટલે આપણી તો ગણના થતી નથી. પછી પેલા કૂતરાને પૂછ્યું કે ભાઈ તમે આ બધું ખોસો પીવો છો તો પછી તમારા સંડાસ બાથરૂમ જવાની? કે હા મારા માલિકે જો જગ્યા બતાવી હોય તો જવાનું, કોઈ જાતનો બગાડ કરવાનો. પેલા એ વિવેકની વાત કરે છે. જેનો માલિક છે એ વિવેક વાળી વાત કરે છે અને જેનો માલિક નથી એનો કોઈ જાતનો વિવેક નથી. અને કેતા મારા લ્યા તો કે હા મારે તો બધા ઓગણો સાફ કર્યા હોય ઈકન જઈને ઠોક્યા હોય ને કે મારે તો ઈકન કોઈ જગ્યા બગ્યા જેવું હોય પછી લોકો ઠોક જ કે ભાઈ દોડ્યા. આપણે જો જો માર ખાધ્યો છે એ આ રીતે જ ખાધ્યો છે ભાઈ. આપણને આપણા માથે માલિક મળ્યો નથી.
અલ્યા જેની ભક્તિ કરો છો એ મહાપુરુષો જો કોઈ સમ્રાટ સત્પુરુષો મળ્યા હોય તો શું આપણા જીવનમાં કોઈ મહાપુરુષ